દાદાગીરી જથ્થો હોવા છતાં ના પાડે છે અને આ ખેડૂતો સધાય છે, સવારના ભૂખ્યાના તરજા આખા રાતના ઠોકાય છે અને પંપળા ના પાડે એટલે કે જથ્થો નથી પૂરતો, સ્ટોક નથી, માણસો નથી, અને તો છતાં એમ કે મામલતદાર પાસે આવેદન પત્ર આપો. એટલે હું ખેડૂતને મામલતદાર પાસે જવાનો વારા ખતીએ, ખાતરનું હોય તો મામલતદાર, ડીઝલનું હોય તો મામલતદાર, ગમે એવું મામલતદારને પકડવાના અમારે. હે આ મતદાન અમે હું પસ્તાણા અમે. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી ખેડૂતોની વેદના સામે આવી. વીજપડી પેટ્રોલ પંપ પર ડીઝલનો સ્ટોક હોવા છતાં ખેડૂતોને ડીઝલ આપવામાં આવતું નથી. ચોમાસું માથે છે અને ખેતીના કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યા છે. વીજપડી આજુબાજુના ગામના ખેડૂતો છેલ્લા 2 દિવસથી ભર તડકામાં લાઇનમાં ઉભા રહી ડીઝલ માટે રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ટ્રેક્ટર અને ખેતીના સાધનો ચલાવવા ડીઝલ અત્યંત જરૂરી છે. ડીઝલ ના મળવાથી વાવણીના પાક પર સીધી અસર પડી રહી છે. સ્ટોક હોવા છતાં ડીઝલ ના આપવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરે. જો ટૂંક સમયમાં ડીઝલ નહીં આપવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચમકી ઉચ્ચારી છે. પેટ્રોલ પંપના માલિક સાથે મીડિયાએ વાત કરતા માલિકનું કહેવું છે કે અમારી પાસે ડીઝલનો સ્ટોક છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ભીડ અને કાયદો વ્યવસ્થાની સમસ્યા ન સર્જાય તે માટે વેચાણ બંધ રાખ્યું છે. જો તંત્ર તરફથી પોલીસ પ્રોટેક્શન મળે તો અમે તરત ડીઝલનું વેચાણ શરૂ કરીશું. સામે પક્ષે ખેડૂતો 2 દિવસથી ભર તડકામાં લાઇનમાં ઊભા રહ્યા છે. ચોમાસું માથે છે અને વાવણીનું કામ અટકી ગયું છે. ખેડૂતોની માંગ છે કે તંત્ર તાત્કાલિક વ્યવસ્થા કરે. હવે સવાલો એ છે કે તંત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી ખેડૂતોને ડીઝલ આપશે કે નહીં. વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ.